તો નમસ્કાર ગુજરાત, આજના વેધર ન્યૂઝ એટલે કે હવામાન વિભાગના સમાચારમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો। અને આજથી 2 દિવસ એટલે કે આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ અને આજે એમ કરીને કુલ ટોટલ 3 દિવસ ગુજરાતમાં આખા ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની સંભાવના છે। અમુક વિસ્તારોમાં જ્યાં વરસાદી ઝાપટા પડી શકે છે, અહીંયા દાહોદ છે, ગોધરા છે, લુણાવાડા છે અને આજે બોડેલીની આજુબાજુના જે વિસ્તારો છે, અહીંયા નડિયાદ છે, અહીંયા બોડેલી છે, નડિયાદ છે, ધોળકા છે અને આજે આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે અતિ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે, હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયા જે પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા તેમજ પરેશ ગોસ્વામી દ્વારા સૌથી મોટી આગાહી કરી દીધી છે। અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયા જે ખંભાત છે, વડોદરા છે, બોડેલી છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે વરસાદ મન મૂકીને વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા જે વડોદરાની આજુબાજુના જે વિસ્તારો છે અહીંયા પવન ફૂંકાશે, વડોદરા છે, બોડેલી છે, રાજપીપળા છે, ભરૂચ છે, આજે દરિયાકાંઠાના વિસ્તારો છે અહીંયા વરસાદી ઝાપટા પડી શકે છે અને પવન સાથે વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે। તેમજ અહીંયા દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો જે ખંભાતનો દરિયાકાંઠો છે એ ખંભાતના દરિયાકાંઠામાં આજે અતિ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે। અહીંયા 2 દિવસ પવન ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે અને પવન સાથે વરસાદ પડી શકે છે આખા ગુજરાતમાં। આખા ગુજરાતની વાત કરીએ તો અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે પવન રહેશે, તો અમુક જગ્યાએ ઓછો પવન રહેશે અને આજે આખા ગુજરાતમાં વાત કરીએ તો પવન સાથે વરસાદ વરસી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો આ ભાવનગર છે, આ જે અલંગ છે, આ જે વિસ્તારો છે, ભરૂચ છે, આ વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ વરસાદ રહેશે। સુરત છે ત્યાં થોડો વધારે વરસાદ રહેશે અને સાથે સાથે પવન ફૂંકાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા જોઈએ તો વ્યારા છે, વલસાડ છે, આહવા છે, ડાંગ છે, આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં પણ આજે અતિ ભારે પવન ફૂંકાઈ શકે છે, સાથે સાથે વરસાદના ઝાપટા પડી શકે છે। તેમજ આગળના વિસ્તારોની આપણે વાત કરીએ તો રાજપીપળા છે, બોડેલી છે, ગોધરા છે, નડિયાદ છે, ધોળકા છે, અમદાવાદ છે, વિરમગામ છે, સુરેન્દ્રનગર છે, આ જે વિસ્તારો છે અહીંયા જે પટ્ટો માર્યો છે, આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને આગામી 2 થી 3 દિવસ આ વિસ્તારમાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે એવી સંભાવના કરવામાં આવી છે અને એવી આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા। તેમજ રાધનપુર છે, મહેસાણા છે, હિંમતનગર છે, આ જે તમને વિસ્તારો દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે વરસાદ વરસશે અને મીડિયમ વરસાદ થશે, સાથે સાથે પવન ફૂંકાવાની પણ સંભાવના છે। તેમજ અમુક વિસ્તારમાં ગરમીનું પ્રમાણ પણ વધારે રહેશે અને આજે હવામાન વિભાગ અને હવામાનની આગાહી પ્રમાણે વાત કરીએ તો લગભગ 40 ડિગ્રીની આજુબાજુ જે તાપમાન છે એ જવાની સંભાવના છે એવું કહેવામાં આવી રહ્યું છે અને ગરમી પડશે અમુક વિસ્તારોમાં। તેમજ આગળ વાત કરીએ તો થરાદ છે, વાવ છે, ડીસા છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા અમુક જગ્યાએ ધોધમાર વરસાદ થઈ શકે છે, જેમ કે ધાનેરા છે, થરાદ છે, સુઈગામ છે, દિયોદર છે, ડીસા છે, પાલનપુર છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે સાંજ સુધીમાં। તેમજ અહીંયા સાંતલપુરની આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે સાંતલપુર થી માંડીને રાધનપુર અને અહીંયા જે પાટણ છે, ચુડાસમા છે, હારીજ છે, આ જે વિસ્તારો દેખાઈ રહ્યા છે તમને, આ વિસ્તારોમાં જે મેં રાઉન્ડ માર્યો છે આ વિસ્તારમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને આગામી 2 થી 3 દિવસ વરસાદની હેલી રહેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે। તેમજ અહીંયા આગળના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર છે, લીંબડી છે, ધંધુકા છે, રાણપુર છે, બોટાદ છે, આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં પણ આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। અને ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ છે, ચોટીલા છે અને થાન છે, આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, એટલે કે લગભગ 1-2 તારીખ આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે અને આજે પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે। સાથે સાથે કાલાવાડ છે, અહીંયા વેરાવળ છે, આ વિસ્તારોમાં જસદણ છે અને આ બોટાદ છે, ગોંડલ છે, આ જે વિસ્તારો છે વાંકાનેર અને આ જે ધ્રોલ, આ વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, એટલે કે આ વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને ખાસ કરીને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમુક જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે મહુવા છે, રાજુલા છે, ઉના છે, કોડીનાર છે, વેરાવળ છે, આ જે દરિયાકાંઠાના વિસ્તારો તમે જોઈ રહ્યા છો, આ જે દરિયાકાંઠાના વિસ્તારો દેખાઈ રહ્યા છે
આ વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા। તેમજ આગળના વિસ્તારોની આપણે વાત કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જૂનાગઢ છે, અમરેલી છે, આ જેતપુર છે। આ જે વિસ્તારોની આપણે લાઈન મારીએ તો અહીંયા જે જેતપુરની આજુબાજુના ઉપલેટા છે, કુતિયાણા છે, આ જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં આજે ભારે પવન સાથે વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે અને સાથે સાથે વીજળી પડવાની પણ સંભાવના દેખાઈ રહી છે। તેમજ બોટાદની આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો જે સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને આ વિસ્તારોમાં અમુક જગ્યાએ વીજળી પણ પડવાની સંભાવના છે એવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। અહીંયા આપણે અમદાવાદની આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો આજે અમદાવાદ છે, ગાંધીનગર છે, વિરમગામ છે, કડી છે, માણસા છે, પ્રાંતિજ છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે પૂર આવવાની સંભાવના છે। એટલે કે અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા। આ કપડવંજની આજુબાજુના જે વિસ્તારો છે, બાલાસિનોર, લુણાવાડા, ગોધરા, આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને આ વિસ્તારોમાં પવન ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે। પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। આજે ડાકોર છે, ગોધરા છે, એની આજુબાજુ લુણાવાડા છે, માલપુર છે, કડાણા છે, પીપલોદ છે, ગોધરા છે, જાલોદ છે, દાહોદ છે, આણંદ છે, ડાકોર છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે વરસાદ છે એ વરસાદી ઝાપટા પડશે અને સાથે સાથે પવન ફૂંકાશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા। તેમજ પરેશ ગોસ્વામી દાહોદની આજુબાજુના અમુક વિસ્તારોમાં એવું પણ કહ્યું છે કે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે અને પોતાના માલઢોરનું જે રક્ષણ કરવું, કેમ કે માલઢોરને નુકસાન પહોંચી શકે છે, ઝાડ નીચે ન રાખવા। અહીંયા હિંમતનગરની આજુબાજુના જે ઈડર છે, અહીંયા ડુંગરપુર છે, આ જે વિસ્તારો છે, માંડલી છે, મોડાસા છે, માલપુર છે, આ જે વિસ્તારોમાં આજે ભારે પવન એટલે કે અતિ ભારે પવન ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા આપણે આગળ જોઈએ તો વડનગર છે, સિદ્ધપુર છે, પાલનપુર છે, આ જે વિસ્તાર છે ડીસાની આજુબાજુના અંબાજી છે, દાતા છે, આબુ રોડ છે, આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં પણ આજે ભારે પવન ફૂંકાય એવી સંભાવના કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા। તેમજ સિરોહી છે, આ સિરોહીની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે ભારે પવન ફૂંકાશે અને સાથે સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। કુલ ટોટલ વાત કરીએ તો લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે અને સાથે સાથે 40 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પવન ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે। આખા ગુજરાતમાં સરેરાશ વાત કરવામાં આવી છે કે 40 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આખા ગુજરાતમાં એવું હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે આખા ગુજરાતને। આખું ગુજરાત એલર્ટ થઈ જાય એવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા બાયડની આજુબાજુના વિસ્તારોમાં પણ આજે પવન ફૂંકાશે, સાથે સાથે પવનની સાથે સાથે વરસાદની ગતિ પણ વધશે ધીમે ધીમે એવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા દહેજ છે અને અહીંયા ભાવનગર છે, દહેજ છે, ભરૂચ છે, સુરત છે, નવસારી છે, આ બિલીમોરા છે, વલસાડ છે, આ જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે આ વિસ્તારોમાં આજે પવનનું જોર વધારે રહેશે। અહીંયા પવન સાથે વરસાદ થશે એવું કહેવામાં આવી રહ્યું છે। તેમજ આગળના વિસ્તારોમાં આપણે જોઈએ તો ઉના છે, કોડીનાર છે, વેરાવળ છે, માંગરોળ છે, આ જે વિસ્તાર છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ પવનનું જોર વધારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે। આજે તમામ વિસ્તાર તમને દેખાઈ રહ્યા છે, દરિયાકાંઠાના વિસ્તારો, આ વિસ્તારોમાં પવનનું જોર વધારે રહેશે। તેમજ પોરબંદર છે, આ પોરબંદરની આજુબાજુ ભાનવડ છે, ઉપલેટા છે, કુતિયાણા છે, આ વિસ્તારોમાં આજે અતિ ભારે પવનની આગાહી કરી દેવામાં આવી છે, એટલે કે આ વિસ્તારમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે એવું કહેવામાં આવી રહ્યું છે। દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે એ વિસ્તારો એલર્ટ થઈ જાય એવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા દ્વારકા છે, ઓખા છે, ખંભાળિયા છે, ભાટિયા છે, જામનગર છે, લાલપુર છે, ધ્રોલ છે, આ નવલખી બંદર છે, ગાંધીધામ છે, આ વિસ્તારોની વાત કરીએ તો આ વિસ્તારોમાં પણ આજે હવામાન પલટાયું છે અને પવનની ગતિ વધારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે। સાથે સાથે આપણે કચ્છના અમુક જે જિલ્લા તાલુકાઓ છે એ તાલુકાઓની વાત કરી લઈએ તો કચ્છના અમુક તાલુકાઓમાં આપણે જોઈએ તો અહીંયા જે ગાંધીધામ છે, મુદ્રા બંદર છે, માંડવી છે, આ જે દરિયાકાંઠાના જે તાલુકા છે
આ તાલુકાઓમાં આજે જે પવનની ગતિ છે એ વધી છે અને અતિ ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા વાત કરીએ તો જે કચ્છના નલિયા છે અને આ ભુજ છે, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે પવનની ગતિ વધારે રહેશે, સાથે સાથે વરસાદના ઝાપટા પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે। પવન સાથે વરસાદ પડશે। અહીંયા જે ખાવડા છે, ધોળાવીરા છે, આ જે આજુબાજુના વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને અતિ ભારે વરસાદ પડી જશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે આવતા 2 થી 3 દિવસની અંદર। અહીંયા આગળ જોઈએ તો આપણે નલિયા છે, કચ્છનું નલિયાની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે અતિ ભારે પવન ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે। કોટડા છે, સાથે સાથે આ જે આજુબાજુના માંડવીના જે વિસ્તારો છે, મુદ્રાના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે પવન અતિ ભારે ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા। તેમજ આગળ વાત કરીએ તો આપણે ગાંધીધામ છે, ગાંધીધામથી આગળ રાપર છે, રાપરની આજુબાજુ સાંતલપુર છે, આજે સાંતલપુરની આજુબાજુ સુઈગામ છે, દિયોદર છે। આજે બનાસકાંઠાના જે અમુક તાલુકાઓની વાત કરી લઈએ તો અહીંયા સુઈગામ છે, દિયોદર છે, ડીસા છે, થરાદ છે, ધનેરા છે, આ વિસ્તારોમાં પણ આજે અતિ ભારે પવન ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે। હારીજ છે, હારીજ, ચુડાસમા, સિદ્ધપુર, મહેસાણા, આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને ગુજરાતના અમુક તાલુકા છે, અમુક તાલુકાઓમાં વરસાદની હેલી રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા આપણે બાલાસિનોર, કપડવંજની આજુબાજુના જે વિસ્તારોમાં વાત કરીએ તો આ વિસ્તારોમાં વરસાદની હેલી રહેશે, પરંતુ આવતા અઠવાડિયાની વાત કરવામાં આવી છે, એટલે કે આવતા અઠવાડિયે 1 તારીખથી લઈ અને લગભગ 4 તારીખ સુધી આ વિસ્તારોમાં હેલી રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે। વરસાદની હેલી રહેશે ને ત્યારબાદ આગળની વાત કરીએ તો જે માણસા, પ્રાંતિજની આજુબાજુના જે વિસ્તારો છે, હિંમતનગર, વડનગરના વિસ્તારો, આ વિસ્તારોમાં વીજળીના ચમકારા થશે અને સાથે સાથે અમુક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના છે। આ તમને જે વિસ્તાર દેખાઈ રહ્યો છે આ વિસ્તારમાં અહીંયાથી માંડીને જે ગોળ રાઉન્ડ માર્યું છે આ વિસ્તારમાં અમુક જગ્યાએ વીજળી પડશે, અમુક જગ્યાએ કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે। તેમજ આબુ રોડની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં 1લી 2જી તારીખની આજુબાજુ લગભગ ધોધમાર વરસાદ ખાબકી જશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીએ પણ ધાકડ આગાહી કરી દીધી છે। સાથે સાથે આપણે આગળના વિસ્તારોની વાત કરીએ તો જે છોટાઉદેપુર છે, આ છોટાઉદેપુરથી માંડી અને ગોધરા, પીપલોદ, દાહોદ, ઝાલોદ, જાબુઆ, આ જે વિસ્તારો છે આ વિસ્તારો સુધી અત્યારે 2 દિવસ થોડો મીડિયમ વરસાદ પડશે, એટલે કે વરસાદના ઝાપટા રહેશે, પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અને આવતા અઠવાડિયે આ વિસ્તારમાં વરસાદનું જોર વધશે અને સાથે સાથે અમુક જે વિસ્તારો છે, ગોધરા છે, ગોધરાની આજુબાજુ આણંદ છે, બાલાસિનોર છે, ડાકોર છે, કપડવંજ ને મહેમદાવાદ, અહીંયા સુધીના જે વિસ્તારો છે આ વિસ્તારમાં બપોરના સમયે ગરમી પડવાની સંભાવના છે અને જે ગરમીનો પારો છે એ 42 ડિગ્રી સુધી પહોંચી જવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે સાંજના સમયે આ વિસ્તારમાં લગભગ વરસાદ પડશે, એટલે કે સાંજે વરસાદ અને દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને વરસાદી ઝાપટા પણ પડશે અમુક જગ્યાએ। તેમ છતાં વાદળછાયા વાતાવરણના લીધે અમુક જગ્યાએ બફારા જેવી સ્થિતિ સર્જાશે એવું કહેવામાં આવી રહ્યું છે। સાથે સાથે અમદાવાદના જે વિસ્તારો છે, અમદાવાદમાં પણ પૂર આવવાની શક્યતા છે। અમદાવાદમાં આવતા અઠવાડિયે અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। અમદાવાદના સાણંદ છે, ચેનપુર છે, દેગામ છે, આ વિસ્તારોમાં લાંભા છે, બાવળા છે, આ જે વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। પવન સાથે વરસાદ પડશે। આજથી લગભગ 2 દિવસ વરસાદની હેલીની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારમાં। તો આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વિરમગામ છે, વિરમગામની આજુબાજુના જે પણ વિસ્તાર છે આ વિસ્તારમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને સાથે સાથે પવનનો પણ મારો વધારે રહેશે આ વિસ્તારમાં એવું કહેવામાં આવી રહ્યું છે। અને જે રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય છે, વરસાદી સિસ્ટમ, એના લીધે આખા ગુજરાતમાં વરસાદ હાલમાં ધૂમ મચાવશે એવું કહેવામાં આવી રહ્યું છે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, એના લીધે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી જશે। આગામી અઠવાડિયામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રેડ એલર્ટમાં
અમદાવાદ છે, સુરત છે અને ખાસ કરીને ગાંધીનગર છે, રાજકોટ છે અને સૌરાષ્ટ્રના અમુક જે તાલુકા છે, અમુક જિલ્લા છે એમને પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે આવતા અઠવાડિયે અતિ ભારે વરસાદ થઈ શકે છે. વરસાદની જે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાયું છે. એના લીધે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે.